औषधं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलं मङ्गलं साधव सर्वे जैनधर्मोऽस्तु मङ्गलं मङ्गलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलं मङ्गलं वीतरागश्रुत जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 23 ફેબ્રુઆરી 2014. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 703 રાળજ ભાદરવા સુદ આઠમ 1952. કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે. ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન જાણી બહુ વખાણ્યું છે અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે. જીનોક્ત માર્ગને વિશે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી એ આદિ કારણથી તથા 4 આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતા મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે. જીનોક્ત માર્ગમાં તેથી ઉલટું જોવામાં આવે છે. અર્થાત તેમ નહીં કરતા ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે. તેથી ઘણા ગ્રસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય અને મનુષ્ય વૃદ્ધિ અટકે. કેમ કે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિનો સંભવ રહેત તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય. જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષ સાધનરૂપ ગણ્યું છે તેની વૃદ્ધિ અટકે છે. માટે તેવો અભિપ્રાય જીનનો કેમ હોય તે જાણવા આદિ વિચારનો પ્રશ્ન લખ્યું છે. તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે. મુમુક્ષુએ પ્રશ્ન કર્યો છે. લૌકિક પ્રશ્ન છે, સમાજ વ્યવસ્થાનો પ્રશ્ન છે, પણ એક વિચારણા આવે કે જો મનુષ્યપણું એ મોક્ષનું સાધન હોય તો એ જેમ જેમ એ જીવને મનુષ્યપણું પ્રાપ્ત થાય અને તેની વૃદ્ધિ થાય એ તો હિતકારી છે અને અન્ય દર્શનની અંદર એ માટે જ ઉપદેશ કર્યો છે. ત્યારે જીનના માર્ગમાં તેવો ઉપદેશ જણાતો નથી. આવું મુમુક્ષુનો પ્રશ્ન છે કે આમ કેમ? કારણ અન્ય માર્ગની અંદર જેમ કે વેદોક્ત માર્ગમાં કહ્યું છે કે અપુત્રને ગતિ નથી, એટલે એ પુત્ર વિના મરે તો એની અવગતિ થાય. એટલે ત્યાં પણ એને સંતાનોત્પત્તિનો માટેનો એક પ્રકારનો માર્ગનો આગ્રહ છે. અને આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતા મનુષ્યની વૃદ્ધિ થાય. અને ત્યાં પણ આશ્રમને દરેક જીવે ક્રમ્સ અનુસાર પહેલો આશ્રમ, બીજો આશ્રમ, ત્રીજો, ચોથો. તો બીજો આશ્રમ ગ્રસ્થાશ્રમનો છે. એ ગ્રસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ અને વૈરાગ્ય આવો એક ક્રમ આપ્યો છે.
એક ક્રમ પ્રમાણે સમાજની વ્યવસ્થા છે. તો ગ્રસ્ત આશ્રમની અંદર પણ એને સંતાનોત્પત્તિ થાય અને વંશની વૃદ્ધિ થાય અને જગતને મનુષ્યપણું પ્રાપ્ત થાય. કેમ કે જો ગ્રસ્તાશ્રમને પામ્યા વિના એ જો ત્યાગી થાય તો એને કારણે મનુષ્યની વૃદ્ધિ અટકે. આવું દુર્લભપણું જે મોક્ષનું સાધન છે એમાં જીનની અંદર આ માર્ગ કેમ નથી બતાવ્યો? જીન માર્ગમાં તો કહ્યું છે કે ગમે ત્યારે વૈરાગ્ય થાય તો સંસારનો ત્યાગ કરી દેવો. આવું જીનેશ્વરના માર્ગની અંદર કહ્યું છે. પ્રશ્ન એ છે કે આવો અભિપ્રાય જીનનો કેમ છે? જો મોક્ષનું સાધન છે તો એ સાધનની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય એવી પ્રરૂપણા જીન માર્ગમાં કેમ નથી? આવો પ્રશ્ન મુમુક્ષુએ કૃપાળુદેવને કર્યો છે. કૃપાળુદેવ કહે છે એ માટે એનું સમાધાન વિચારવા અમે અત્રે લખીએ છીએ. પત્ર હવે શરૂ થાય છે. પેલો પ્રશ્ન છે અને એની અંદર એ પ્રશ્ન અનુસાર હવે તમને સમાધાન આપીએ છીએ. તમારો જે પ્રશ્ન છે એનો પ્રશ્ન જો સમજાય તો સમાધાન સમજવામાં જરા વધારે અનુકૂળતા થશે. કૃપાળુદેવ લખે છે કે લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક એટલે કે લોકોત્તર દ્રષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એક બીજી દ્રષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહાર એટલે સાંસારિક કારણોનું મુખ્યપણું છે અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દ્રષ્ટિને લૌકિક દ્રષ્ટિના ફળની સાથે પ્રાયે ઘણું કરીને મેળવવી યોગ્ય નહીં. પેલો એક દ્રષ્ટિકોણ પારમાર્થિક દ્રષ્ટિકોણ, શુદ્ધ દ્રષ્ટિકોણ કે લૌકિક અને લોકોત્તર બે માર્ગ જુદા છે. લૌકિકની અંદર જે વાત છે એ સાંસારિક છે અને પરમાર્થમાં જે વાત છે એ જીવની એકાંતી મુક્તિની છે. લૌકિક દ્રષ્ટિના કેટલાક વ્યવહાર, કેટલાક ક્રિયાકાંડ, કેટલાક ક્રિયાકલાપ એ કદાચ સંસારની અંદર લાભનું કારણ હોય, પરંતુ અલૌકિક દ્રષ્ટિને લૌકિક દ્રષ્ટિના ફળની સાથે કદી મેળવણી કરવી નહીં. જેમ ધર્મ કરીએ તો ધર્મ લોકોત્તર છે. આત્માના મુક્તિ માટે ધર્મ થાય છે, લૌકિક દ્રષ્ટિ માટે ધર્મ થતો નથી. અને પછી એમ વિચારીએ કે હું તો વિતરાગ માર્ગની બદલે કોઈ સરાગી દેવની આરાધના કરું છું કેમ કે મને લૌકિક લાભ થાય છે, ધનની પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય, વ્યવહારમાં મારો ઉત્કર્ષ થાય, મારો રોગ દૂર થાય. આવા ઘણા ઘણા પ્રમાણ આ સાંસારિક છે બધા. અને એને કારણે થઈને લૌકિકમાં ફળ છે માટે લોકોત્તરની સાથે કમ્પેરિઝન કરે કે આમાં શું વળે, આમાં તો કંઈ હાથમાં આવતું નથી. બસ આવે જ એટલી જ ક્ષુલ્લક અને ક્ષુદ્ર તુચ્છ વાતની અંદર જીવનું જીવન આખું ચાલ્યું જાય છે. કેવળ તર્ક અને કેવળ બુદ્ધિથી એને પેલા એક વાત જ નથી કે લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિ બંને જુદી છે. લૌકિક દ્રષ્ટિ તો અનંત છે, આ સંસાર છે. અહીંયા તો અંત આવે છે સંસારનો, વાત પૂરી થાય છે. હંમેશને માટે મુક્ત થઈ જાય છે. એની જે કંઈ સમસ્યાઓ છે, ધનની છે, વંશની છે, આરોગ્યની છે, જે સમસ્યા છે, એકવાર આત્મા મુક્ત થાય છે તો સદાને માટે બધા જ કર્મોથી, બધા જ દુઃખોથી એ મુક્ત થાય છે. આ લોકોત્તર માર્ગ છે, આ કોઈ ટૂંકી દ્રષ્ટિનો માર્ગ નથી. હવે લૌકિક ફળની જે કંઈ એને પ્રાપ્તિ થાય છે એ લગાવે કે અહીંયા ગયા જુઓ એટલો સીધો લાભ થયો ને. કયો લાભ થયો? લૌકિક કે અલૌકિક? દ્રષ્ટિ નથી એટલે તરત જ આ જેવું ક્ષુદ્ર તુચ્છ વાતમાં રોકાઈ જાય છે કે લાભ થયો. કયો લાભ થયો? સાંસારિક કે પરમાર્થિક? લૌકિક કે લોકોત્તર? લૌકિક અને લોકોત્તરની સમજ જો ન આવે એટલે ઘણીવાર આપણે વાત કહીએ છીએ કે પરમાર્થ ગમે તેટલો કરો પણ પરમાર્થની દ્રષ્ટિ વિનાનો પરમાર્થ શું કરવાનો છે? પરમાર્થની દ્રષ્ટિ જ જુદી છે. નહીતર તમે ફળનું જોડી દેશો એની સાથે કે પૂજા કરવી અને હવન કરાવવો, હવનથી આ લાભ થાય, પૂજાથી શું થાય? સીધી વાત કરશો. હું આ જાપ કરાવીશ તો બ્રાહ્મણોને બેસાડીને ચંડીપાઠ બેસાડીશ તો આ સાથે, અને સામાયિક કરીશ તો શું થશે? એટલી બધી
તુચ્છ વાતની અંદર આ જીવ, કારણ કે આ જીવ સંસારના ભાવમાં રચ્યો પચ્યો છે. એને લૌકિકમાં જેટલો લાભ તાત્કાલિક દેખાય છે અને લૌકિકના લાભનો એનો જેટલે પ્રલોભન છે, આકર્ષણ છે, આ જીવ લાલચું છે. ભૌતિક પૌદ્ગલિક સુખનો લાલચું છે. એટલે એ વાત એને સીધી પકડાય છે અને બીજાને કરીને પણ બીજાની આસ્થાને પણ તોડાવે છે કે તને અહીંયા હું મળ્યું, અહીંયા તો આ મળ્યું. દર્શન કરવા જઈએ તો એમાં એક સામાન્ય શબ્દ પ્રયોગ કે ભાઈ ઉપાસ રે, ઢોકળા ન હોય. પણ તારે ઢોકળા ખાવા માટે જ કરવું છે તો મંદિર જવાની શું જરૂર છે? તારા ઘરે ઢોકળા બનાવીને ખાને. પણ ના, અહીંયા જાય તો પ્રસાદ મળે ને અહીંયા વાણિયામાં જાય તો પ્રસાદ ન મળે. અને અમે તો બધા રહ્યા પ્રસાદિયા ભગત. પ્રસાદ ન હોય જૈનની અંદર, અનાહારી આત્માના ધર્મની ઉપાસનામાં પ્રસાદ શબ્દ ન હોય. પણ આ લૌકિક વાળાની સાથે એવા ભળી ગયા છે કે અહીંયા પૈસા લખાવે સ્વામી વાત્સલ્યમાં 1000 રૂપિયા અને પાછા કે મને પ્રસાદ આપજો. જુઓ, છે વિતરાગ દ્રષ્ટિ કાંઈ? 1000 દીધા છે એનું કંઈક લેવું છે, અમને પ્રસાદ આપજો. શેનો પ્રસાદ? આવીને જમી જા. પ્રસાદ ન હોય અહીંયા. આ વિતરાગ માર્ગ છે. આની અંદર કોઈ રાગની પુષ્ટિ નથી. આની અંદર કોઈ લૌકિક વાત નથી. આમાં કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી. આ સ્વામી વાત્સલ્ય છે એ પારમાર્થિક છે, લૌકિક નથી. આ સત્યનારાયણની કથા નથી. હું રહી ગયો, શું રહી ગયો તું? આ લૌકિક દ્રષ્ટિમાંથી જીવ બહાર આવતો નથી અને માને છે કે હું કેટલો ધર્મ કરું છું, અમે કેટલો કરી રહ્યા છીએ, અમારું સૌથી સારું, અમારે આમ થયું, અહીંયા આમ થયું. પહેલી વાત કૃપાળુદેવે જે મૂકી છે, આ જો વાત બેસે તો કેટલા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. કેટલી વાતની અંદર કંઈ પણ કરવું હોય એટલે આપણે લૌકિક ફળ માટે થઈ અને પરમાર્થને વચમાં નાખશું. આજે ફલાણાભાઈ બીમાર થઈ ગયા છે, આપણે સામાયિક કરવાની છે, આત્મશુદ્ધિ કરવાની છે. કરવા દે ને એને, જે બીમાર થયો છે એને. તું ક્યાં લઈ આવેલો છું? તું તારી શાંતિ માટે કર, તારા પરિણામ બગડે નહીં એટલા માટે કર. પરંતુ આ કાંઈ વૈદિક માર્ગ નથી કે જાપ બ્રાહ્મણ કરે અને લાભ ઓલા પૈસા દેનારા, દક્ષિણા દેનારાને મળે. એવો માર્ગ છે આ વિતરાગનો. અને એવું એનું ઇન્ટરપ્રિટેશન કરીને આવું જ કરવું છે. અને જે આવું કરે બધા ટ્રસ્ટીઓ અને કાર્યવાહક કમિટી બધા એમ જ સમજે કે આપણે ધર્મ બહુ સારો કરી, એના વતી આજે આમ છે, કાંઈ ન ચાલે એના વતી. જેને કરવું એ કરશે, જે કરશે તે પામશે. આ વિતરાગનો માર્ગ છે, કર્મનો સિદ્ધાંત છે, વસુંધરાનો ન્યાય છે કે જેવું લણો, જેવું વાવો એવું જ લણો. જે કરે તે જ પામે, જે કરશે તે ભોગવશે. અહીંયા કોઈનું પ્રતિનિધિત્વ ચાલતું નથી. અહીંયા કોઈને ખો આપી શકાય નહીં. પરમાર્થ દ્રષ્ટિ, અલૌકિક દ્રષ્ટિ, પણ આ મજબૂત ન થાય. 50 વર્ષ સુધી હોય, ધર્મ કરે અને કરાવે, પણ આ દ્રષ્ટિનો અભાવ. લૌકિકમાં જ રહે અને લૌકિકમાં જ કરાવે અને માને કે હું વિતરાગ માર્ગમાં છું. જીવનભર સુધી ન કર્મ એના તૂટે ન બીજાના તૂટે. કશો જ ફેરફાર થાય નહીં જીવનની અંદર. જેવો આવ્યો હોય એમાં કર્મનો વધારો કરીને જાય, ઓછું ન થાય. એક ભાવ પણ ઓછો થાય નહીં. અનંત આટા લઈને આવ્યો છે પણ એક આંટો પણ ટળતો નથી. કેમ ટળતો નથી? તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કે ટળ્યો. અરે તું મનુષ્ય થયો, વિતરાગ માર્ગને પામ્યો, એક આંટો તારો ઓછો ન થયો. અનંત આટા લઈને આવ્યો છું. ન થાય, પરમાર્થની દ્રષ્ટિ જ નથી. આંટા ચડાવવા જ છે. કોઈ મળે તો એને સ્ક્રૂ ટાઈટ જ કરવા છે, જરાય ઢીલો ન પડવો જોઈએ. કોઈને માન કસાઈમાં, કોઈને લોભ કસાઈમાં, કોઈના ક્રોધ કસાઈની અંદર લગાવ, બરાબર ડિસમિસ હાથમાં જ છે. ફેરવ કર્યો, ઓછા કરાવ, ઊંધું ફેરવ, ઓછા થાય. એને ક્રોધમાંથી પાછો વાળ, એને માનમાંથી પાછો વાળ, એને માયામાંથી પાછો વાળ, એને લોભમાંથી પાછો વાળ. એ કયા પરિભ્રમણના હેતુઓ છે? આ બધા ભવચક્રના કારણો છે, આ કર્મબંધના કારણો છે, આ દોષની ધારા છે, એમાંથી તું પાછો વાળ.
આખો માર્ગ પાપથી પાછો વળવાનો છે. પાપનું સ્વરૂપ સમજાતું નથી. અનંત પ્રકારના પાપ છે. જ્ઞાનીઓ કહે છે કે અશુભના બંધ એટલા બધા છે કે જીવ મુક્તિ તરફ પ્રયાણ કરી શકતો નથી. પાપથી પાછો વળ. તો બીજું કંઈ ન થઈ શકે તો કોઈ પણ જીવને એકાદા પાપથી પાછો વાળો કે તું આ કરમાં. બહુ મોટો ઉપદેશ છે, બહુ મોટો પરમાર્થ છે જો સમજાય તો. પણ આપણને પોતાને ન સમજાયું હોય તો આપણે બીજાને શું કરીએ? બીજાને આપણે અવડે રસ્તે જ ચડાવીએ. એટલે એક મોટામાં મોટો અપરાધ ચાલે છે, વિપરીત પ્રરૂપણા કરવી. કૃપાળુદેવે 172ના આંકમાં કહ્યું છે કે પરિભ્રમણના જેટલા કારણો છે એમાં સૌથી વધુ કારણ મહત્વનું અને અસરકારક છે કે જેમાં પોતાને શ્રદ્ધા નથી એ માર્ગનો ઉપદેશ કરવો. વિતરાગ માર્ગમાં પોતાને શ્રદ્ધા નથી અને વિતરાગ માર્ગનો ઉપદેશ કરવો. આ પરિભ્રમણના બધા બહુ મોટા કારણો છે. અને એનું કારણ મહત્વનું દ્રષ્ટિ, લૌકિક દ્રષ્ટિ કે અલૌકિક દ્રષ્ટિ. જેમ વેપારી હોય, દુકાન ચલાવે, વેપાર કરે, માલની લેવેચ કરે, દ્રષ્ટિ નફાની જ છે. પછી ભલે સેલ કરે, ડિસ્કાઉન્ટ કરે, એકના બે આપે, આ બધું જ હોય. પણ એ શું સત્યાનાશ કરીને કરવાનો છે? એને સદાવ્રત ખોલ્યું છે કે દુકાન ખોલી છે? નક્કી એ જ છે કે એને લાભ જ જોઈએ છે. પણ સાહેબ આ બધું એ તો આ આપે છે, ડબલ આપે છે, આટલો લાભ આપે છે, એ જે આપે છે એનો પ્રોફિટ રાખીને પછી બધું કરે છે. એની દ્રષ્ટિ વેપારી છે એટલે નફાની જ હોય. એમ મુમુક્ષુની દ્રષ્ટિ આત્મકલ્યાણની જ હોય. સંસારનો લાભ મળે કે ન મળે એ મારા શુભાશુભ કર્મને આધીન છે. પણ પરમાર્થનો લાભ એ મારી અલૌકિક દ્રષ્ટિ અને એને કારણે પરમાર્થની આરાધનાને આધીન છે. પાયાની વાતમાં કેટલા આપણે ચૂકી જતા હોઈએ છીએ. કૃપાળુદેવ કહે છે લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે અને એક બીજી દ્રષ્ટિ પરસ્પર વિરુદ્ધ છે. જો લૌકિક લાભ જોતો હોય તો અલૌકિક ન થાય અને અલૌકિક મળતો હોય તો લૌકિક ન પણ મળે. એટલે કે છે અલૌકિક દ્રષ્ટિને લૌકિક દ્રષ્ટિના ફળની સાથે મેળવવી યોગ્ય નહીં. આટલી સમજણ આવે ને તો ઘણો માર્ગ સમજાઈ ગયો. સિદ્ધાંતિની વાત પછી કરવી, આટલી દ્રષ્ટિ આવે છે. જૈન અને બીજા માર્ગમાં ઘણું કરીને મનુષ્ય દેહનું વિશેષ મહાત્મ્ય કહ્યું છે. એટલે મોક્ષ સાધનના કારણરૂપ હોવાથી જેને ચિંતામણી જેવો કહ્યો છે તે સત્ય છે. પણ જો તેથી મોક્ષ સાધન કર્યું તો જ તેનું એ મહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્ય દેહ મોક્ષનું કારણ છે અને એ વાત અન્યમાં કીધી છે એમ જૈનમાં પણ કીધી છે. પણ એને ચિંતામણી જેવો કહ્યો છે. મનુષ્ય જીવનને ચિંતામણી, અચિંત્ય ચિંતામણી કીધું છે ધર્મને અને મનુષ્યને. પણ ક્યારે કે એનું મહાત્મ્ય ક્યારે છે કે જો એ મોક્ષનું સાધન કર્યું તો. જો મનુષ્ય જીવનને મોક્ષનું સાધન ન કર્યું, પરમાર્થમાં ન વાપર્યો તો કે છે એની કિંમત પશુના દેહ જેટલી પણ નથી. અન્ય પત્રમાં કહ્યું છે કે 2 ફૂટી બદામ જેટલી પણ નથી. મહત્વ છે પણ મહત્વ કઈ દ્રષ્ટિએ છે કે એને મોક્ષ સાધન તરીકે ઉપયોગમાં લાવીએ તો. મનુષ્યપણું મળ્યું અને મોક્ષ સાધન ન થયું અને પરિભ્રમણનું કારણ થયું તો એ મનુષ્ય દેહ અચિંત્ય ચિંતામણી ન કહેવાય. એ તો લાંછન લગાડીએ છે. આ અમૃત છે પણ પીધું ને મરી ગયો તરત જ, તો એને અમૃત ન કહેવાય. એમ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને મોક્ષનું સાધન ન થયું, કર્મ ઓછા ન થયા, બંધ ઓછા ન થયા, દુઃખ ટળ્યા નહીં, દુઃખના કારણો ન ગયા, ભવના આટા ઓછા ન થયા, તો શું થયું તારા મનુષ્યપણાનું? તો તું પશુ થો કે મનુષ્ય, બેમાં શું ફરક?
કેટલી બધી દ્રષ્ટિ કૃપાળુદેવ પરમાર્થની બંધાવે છે કે વાત સાચી. તું વાત કરશ કે મનુષ્ય જેમ વધારે એમ સારું ને, એ તો મોક્ષનું કારણ છે. સંસાર વધે, દીકરાઓ વધે, વંશ વેલો વધે, બસ આવો આશીર્વાદ ડોસીયું દે વહુ આવે એટલે બસ દીકરા જણો ને ઘર ભણો, પરંપરાથી આ ને આ, બસ વંશ વેલો રહ્યો ને અમારો તો અમર રહીએ ને, મારે તો આ જોવું છે. શું તારે જોવું છે? ગાંડપણ, ઘેલછા, પાર વિનાની વિવેકહીન વાત એને ઘેલછા કહેવાય, જ્યાં વિવેક નથી. મનુષ્યપણું જો મોક્ષનું સાધન થાય તો જ એ રત્ન ચિંતામણી છે, અન્યથા એ પશુ દેહથી પણ બદતર છે. પશુનો દેહ તો ઉપયોગમાં આવે છે. કેટલીય પ્રકારની આપણી વપરાશની વસ્તુઓમાં પશુના દેહના અવયવો, અંગો કામ કરતા હોય છે. મનુષ્ય દેહમાં તો કંઈ નથી, એક અણુ પણ એનું ઉપયોગી થાય એમ નથી, ક્યાંય થાય એમ નથી. મનુષ્ય આદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દ્રષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષ સાધન કરવું અથવા તે સાધનનો નિશ્ચય કરવો એ વિચાર મુખ્યપણે અલૌકિક દ્રષ્ટિનો છે. વંશની વૃદ્ધિ કરવી, વેલો ચલાવવો, વારસદાર મેળવવો, આ બધી લૌકિક દ્રષ્ટિ છે, પણ મોક્ષ સાધન કરવું આ અલૌકિક દ્રષ્ટિ છે. અલૌકિક દ્રષ્ટિમાં મનુષ્ય આદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્ય આદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે એમ સમજવું ન જોઈએ. એમાં વંશની વૃદ્ધિનો વિચાર નથી, એથી મોક્ષનું સાધન નથી બનતું એમ કહેવામાં આવતું નથી. લૌકિક દ્રષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે અને તેમાં ઘણા વંશ રહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દ્રષ્ટિના તેવા કાર્ય નથી કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે. અર્થાત આ સ્થળે અલૌકિક દ્રષ્ટિથી નિર્વૈરતા, અવિરોધ, મનુષ્ય આદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રક્ષણ રહેલું છે એ સહેજે બને છે. મનુષ્ય આદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે એવી લૌકિક દ્રષ્ટિ ઉલટી છે, તે સ્થળે વેર, વિરોધ, મનુષ્ય આદિ પ્રાણીનો નાશ અને વંશ રહિત કણું કરનારી થાય છે. એ કહે છે કે મનુષ્યની વંશની વૃદ્ધિ કરવી એ લૌકિક દ્રષ્ટિમાં તો યુદ્ધને સ્થાન છે. હજારો લોકો યુદ્ધમાં મરાય અને એને કારણે હજારો લોકો એની ગ્રહસ્થી ભંગ થાય, હજારો વિધવાઓ થાય, તો આ તો બને છે, તો એમાં તો મનુષ્ય વંશની વૃદ્ધિ અટકે છે. આ લૌકિક દ્રષ્ટિ જ છે. પરમાર્થ દ્રષ્ટિમાં યુદ્ધની વાત છે જ નહીં, ત્યાં તો રક્ષણની વાત છે. ત્યાં વેર છે, વિરોધ છે, દ્વેષ છે, યુદ્ધ છે. પરમાર્થમાં અલૌકિક દ્રષ્ટિમાં નથી. અહીંયા વંશની વૃદ્ધિ કરવાનું નથી કીધું, પણ નાશ કરવાનું પણ નથી કહ્યું. હિંસાનો વિરોધ છે. કોઈ જીવનો પણ હિંસાની, ઘાતની કોઈ વાત અલૌકિક દ્રષ્ટિમાં સ્વીકાર્ય નથી. એટલે કે છે કે ઉલટાની અલૌકિક દ્રષ્ટિ મનુષ્યના મહાત્મ્યને વધારે ગણે છે. જીવનું સૌથી વધારે મહાત્મ્ય હોય તો અલૌકિક દ્રષ્ટિમાં છે કે લૌકિક દ્રષ્ટિમાં છે? લૌકિક દ્રષ્ટિમાં તો જીવને ગુલામ બનાવે, લૌકિક દ્રષ્ટિમાં તો જીવને જીવનભર દાસ બનાવે, લૌકિક દ્રષ્ટિમાં તો જીવને જીવનભર કેદી બનાવે, અલૌકિક દ્રષ્ટિની અંદર તો જીવને શિવ બનાવે, આત્માને પરમાત્મા બનાવે, જીવાત્માને મુક્ત કરે. આ અલૌકિક દ્રષ્ટિ છે. કારણ કે એક એક જીવ એને દિવ્ય કીધો છે, સિદ્ધ સમાન ગણ્યો છે. આ મનુષ્ય લૌકિક દ્રષ્ટિમાં નથી. કૃપાળુદેવ કે જુઓ તો ખરા, એ વાત કંઈ કરે અને એના વ્યવહારમાં તો યુદ્ધ છે, એના વ્યવહારમાં કેદ છે, એના વ્યવહારમાં ઘાત છે, એના વ્યવહારમાં હિંસા છે. આ બધી તો મનુષ્યની થાય છે. પરમાર્થમાં આ કંઈ છે નહીં. પરમાર્થમાં મૈત્રી છે, જીવ માત્રની મૈત્રી. જીવ સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, ગમે તે ગતિનો હોય, ગમે તે યોનિનો હોય, જીવ માત્ર પ્રતિ મૈત્રી અને કરુણા, અનુકંપા, અદ્ભુત વાત. આ તો અલૌકિક દ્રષ્ટિમાં છે. તો મનુષ્યત્વનું મહાત્મ્ય એ અલૌકિક દ્રષ્ટિમાં થાય કે લૌકિક દ્રષ્ટિમાં થાય? તો કે છે અલૌકિક દ્રષ્ટિમાં થાય છે. અલૌકિક દ્રષ્ટિ પામીને અથવા અલૌકિક દ્રષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય
તો તેથી જે ગ્રહસ્થપણું પામ્યા ન હોય તેવાના વંશનો અથવા ગ્રહસ્થપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે અને તેટલા મનુષ્યો ઓછા જન્મવાનું થાય, જેથી મોક્ષ સાધનના હેતુભૂત એવા મનુષ્ય દેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને એમ લૌકિક દ્રષ્ટિથી યોગ્ય લાગે, પણ પરમાર્થ દ્રષ્ટિથી તો તે ઘણું કરીને કલ્પના લાગે છે. ચર્ચાએ જીવ ચડી જાય ને તર્ક ઉપર કે એ બાવો થયો ન થયો તો એના 5 છોકરાઓ હોત તો એ બધાને તો મનુષ્યપણું મળત ને. એવા જીવોને કેટલાય જીવોને જોઈ લ્યો. અથવા એને લગ્ન કર્યા હોય અને પુત્રોત્પત્તિ ન થાય તો શું કરવું? તો કે છે એ વાત જ નથી, આ બધી કલ્પનાઓ છે. જે જીવને જે ગતિ પ્રાપ્ત થવાની છે એ થશે જ. એને માટે થઈને તારે દીક્ષા રોકવાની જરૂર નથી. તને ત્યાગ આવ્યો હોય તો લઈ લે. ના ના હું લઉં નહીં, એને બદલે હું સંસાર માંડું તો 2-4 જીવોને મનુષ્યપણું મળે ને. કેવી વાત કૃપાળુ દેખે છે. આ બધું કલ્પના છે. તર્ક ઉપર ચડેલો જીવ હોય ને એટલે તર્ક કલ્પનામાં જ્યારે ચાલે પછી એને રોકી શકાતો નથી. એનામાં દ્રષ્ટિ જ નથી. દ્રષ્ટિ વિનાનો જીવ મૂઢ કહેવાય છે. ઘણી જગ્યાએ લખ્યું છે કે જીવ દિશામૂઢ થયો છે. એટલે એને ગમે તેવો તીર્થંકરનો બોધ હોય તો પણ એને અસર કરે નહીં, કારણ કે જીવ દિશામૂઢ રહેવા માગે છે. એટલે પ્રત્યક્ષ એને યોગ હોય. આ વાત ઘણી વાર ઘણા કરે, પ્રત્યક્ષ સદગુરુની વાત મૂકી દે. તીર્થંકરનો યોગ હોય તોય પામે નહીં. તીર્થંકરના યોગમાં પણ વિચરતો હોય તો પણ પામે નહીં. કારણ કે એને જ્યાં સુધી પરમાર્થ દ્રષ્ટિ એના જીવનમાં ન આવે અથવા લૌકિક દ્રષ્ટિનું મહાત્મ્ય ખસે નહીં, સાંસારિક પ્રત્યેની એની જે મમતા, રાગ, આસક્તિ, આ બુદ્ધિ છે જે એ બુદ્ધિ ટળે નહીં. વિપર્યાસ બુદ્ધિ છે આ. અને લાગે બહુ ઇન્ટેલિજન્ટ, આઈક્યુ ઊંચો છે પણ એસક્યુ નીચો છે. ઇન્ટેલિજન્ટ ક્વોન્ટમ ઇઝ હાઈ બટ સ્પિરિચ્યુઅલ ક્વોન્ટમ ઇઝ નીલ. અક્કલ વિનાનો છે સાવ બેવકૂફ, બીજી ભાષામાં કહીએ તો એને આ દ્રષ્ટિ ન આવે તો ગુરુનો યોગ પણ એને ઉપકારી ન થાય. ગુરુ માથા પછાડે ને તોય આને કાંઈ અસર થાય નહીં. દ્રષ્ટિ ન આવે જ્યાં સુધી. ભગવાન મહાવીરના શાસનમાં અરે એનો જમાઈ, એની દીકરી, ઘોસાડો, આ બધા ભગવાનની હાથે દીક્ષિત થયા છે અને છતાં એનાથી જુદા થઈને ચાલી નીકળ્યા છે. આગમ તો કે છે 363 એવા આવા નિર્વિક હતા, નિર્નવ હતા. નિર્નવ પોતાના માર્ગના આગ્રહી અને લૌકિક દ્રષ્ટિનો હજી એમાંથી ગયો નહોતો તો ભગવાનને પણ સાથે રહીને પણ સમજી શક્યા નહીં. એવી જીવની આવી પાત્રતા હતી. બહુ ઝઘડામાં ન પડવું પરોક્ષ પ્રત્યક્ષના. આપણી યોગ્યતા એ જ મુક્તિનું કારણ. આ બધા તો નિમિત્ત છે. પછી સદગુરુ અને તીર્થંકર. આપણી દ્રષ્ટિ ન બદલાય તો પછી વાત ગમે એ કે હું કૃપાળુદેવમાં માનું છું, હું આમાં માનું. તું જેમાં માનતો એમાં. તું પેલા સંસારમાં માનસ એનું શું? તને સંસારનો રાગ છે, સંસારના ફળનો લોભ છે. તું લાલચું છો, હજી ભૌતિક સુખનો, પૂતગળ સુખનો રાંક છો, ભિખારી છો. તને પરમાર્થ સાથે શું સંબંધ છે? દ્રષ્ટિ બદલાણી નથી જ્યાં સુધી. જીવનું સુખ શું? એ સ્વભાવનું સુખ છે, પદાર્થનું સુખ નહીં. પણ દેખવામાં નથી આવતું. એ અનુભવનો વિષય છે, દેખવાનો નથી. એ કઈ જોખીને ન અપાય 2 લીટર ને 5 લીટર લઈ આવ કે 5 કિલો કે 2 કિલો લઈ આવ. પદાર્થનું સુખ માપી શકાય છે, સ્વભાવનું સુખ અમાપ છે. પદાર્થનું સુખ નાશ પામે છે. આ અક્ષય છે, ખૂટતું નથી, નાશ નથી પામતું, અવિનાશી છે. એ કામ ચલાવ છે. સ્વભાવનું સુખ નિરંતર છે. અરે એક વાર તું સ્વભાવનું સુખ પામીશ તો કે છે એમાંથી એને સંસારના 3 લોકના તમામ પદાર્થોના સુખનો સરવાળો કરવામાં આવે તો પણ એને તુચ્છ લાગે.
આવું પોતાની અંદર રહેલું પોતાના સ્વભાવનું પોતાના ગુણનું સુખ છે. પરમાર્થ દ્રષ્ટિ આવે તો એ સુખની અનુભૂતિ કરે. પૂર્ણ ન થાય તો અંશે પણ અનુભૂતિ પ્રતીતિ થયા વિના રહે નહીં. એક સાચો નમસ્કાર, એક સાચી સામાયક, એક સાચો જાપ તને આ અંતરનું સુખ એનો સ્વાદ ચખાડી દે કે પદાર્થના ભોગ વિના પણ શાંતિનો અનુભવ કેવો મીઠો હોય છે એ મળે. પણ પરમાર્થ દ્રષ્ટિ હોય તો, એટલે કે છે આવી બધી લૌકિક દ્રષ્ટિથી લાગતી યોગ્ય વાતો ઘણું કરીને કલ્પના માત્ર લાગે છે. આ બધી કલ્પનાઓ છે જીવની, અને જીવ હજી કલ્પનામાંથી વાસ્તવિક ધરતી ઉપર આવ્યો નથી. હજુ એ ધર્મના વાતો વાંચે છે, સાંભળે છે, પણ હજુ એનું વિચાર ચિંતન અનુપ્રેક્ષાથી એને એ સત્વ નથી પકડાયું કે આ ધર્મનું સત્વ શું છે, આ તત્વ શું છે, તત્વનું સ્વરૂપ શું છે. કોઈ પણ પૂર્વે પરમાર્થ માર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય તેને નાની વયથી જ ત્યાગ વૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે. તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી. કેમ કે મનુષ્ય દેહ તો બાહ્ય દ્રષ્ટિથી અથવા અપેક્ષાએ મોક્ષના સાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગ વૈરાગ્ય તો મૂળપણે મોક્ષના સાધનરૂપ છે. અને તેવા કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્ય દેહનું મોક્ષ સાધનપણું ઠરતું હતું. તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું એ મનુષ્ય દેહને મોક્ષ સાધનરૂપ કરવા બરોબર કહેવાય કે સંસાર સાધનરૂપ કરવા બરોબર કહેવાય, તે વાત વિચારવા યોગ્ય છે. કોઈને નાનપણથી વૈરાગ્ય આવ્યો નાની વયમાં, અને તીવ્રપણે એ ત્યાગ વૈરાગ્ય ઉદયમાં આવ્યો, અને એને એમ કહેવું કે સંતાનની ઉત્પત્તિ કર, હજી બીજા જીવોને પડતું મનુષ્યપણું આપ, એટલા માટે રોકાઈ જા. આ એક. અથવા તો આશ્રમનો ક્રમ છે કે પેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમનો, પછી ગૃહસ્થાશ્રમનો, પછી વાનપ્રસ્થનો, અને પછી સંન્યાસનો. આજુ ઇતર દર્શનની આખી વાત મૂકી. તો 2 આશ્રમ પૂરા કર, પછી વાનપ્રસ્થ લેજે, અને પછી સંન્યાસમાં જવું તો જજે, અમારી ના નથી. ધર્મ પ્રમાણે ચાલતું. અને ધર્મ કહે છે કે તારે પેલો આશ્રમ પૂરો કરવો, પછી બીજો પૂરો કરવો, પછી ત્રીજો કરવો, પછી સંન્યાસમાં જવું. એમ અનુક્રમે એને મૂકવા. તો કે છે કૃપાળુદેવ લખે છે કે આ વાત યથાર્થ નથી. કેમ કે મનુષ્ય દેહની મહત્તા શેમાં છે? મોક્ષનું સાધન ક્યારે છે? ત્યાગ વૈરાગ્ય હોય તો. જો ત્યાગ વૈરાગ્ય ન હોય તો એ મનુષ્ય દેહ મોક્ષનું સાધન નથી. અને જે જીવને આ મોક્ષનું સાધન પ્રાપ્ત થયું, પૂર્વ સંસ્કાર, પૂર્વની આરાધના, એના કારણે એના જીવનમાં ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ્ય ઉદયમાં આવ્યો કે જે મોક્ષનું સાધન છે, તો ત્યાં એને રોકવો. અને બીજા જે વંશ છે એનામાં ત્યાગ વૈરાગ્ય થશે કે કેમ એ ખબર નથી, અને આના ત્યાગ વૈરાગ્યનો નાશ કરવો, તો કે છે એને ભોગાદિમાં પાડવો એ જીવને, તો પણ એ યોગ્ય નથી. એ તો મનુષ્ય દેહને મોક્ષનું સાધન ક્યારે ગણાય કે ત્યાગ વૈરાગ્ય છે, તો એ ત્યાગ વૈરાગ્ય ખરેખર સાધન છે, માત્ર મનુષ્ય દેહ નહીં. મનુષ્ય દેહ જો ત્યાગ વૈરાગ્ય વિનાનો હોય, ભોગ ઉપભોગ સહિતનો હોય, વિષય તૃષ્ણા વાસના સહિતનો હોય, તો એ મનુષ્ય દેહ મોક્ષનું સાધન ન બને. અને એવા મનુષ્યની વૃદ્ધિ એ સંસારનું કારણ બને, પરમાર્થનું કારણ ન બને. એટલે કે છે એ તો સંસાર સાધનરૂપ કરવા બરોબર કહેવાય, તે વાત પણ વિચારવા યોગ્ય છે. વેદોક્ત માર્ગમાં 4 આશ્રમ બાંધ્યા છે. તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડ ભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેવોથી તેમ થવું અશક્ય હોય તેવો પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ્ય રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે એમ કહી શકાય. આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે. કદાપી તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તો પણ
તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ્ય રાખીને પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે. એક એક વાત કૃપાળુદેવ ત્યાં સમજાવતા જાય છે કે ભાઈ આ લૌકિક દ્રષ્ટિનું મગજમાં જે ભૂત ભરાઈ ગયું છે આ વાતને તમે સમજો. એ કહે છે કે વેદમાં પણ 4 આશ્રમ છે છતાં એકાંતે નથી. ત્યાં પણ મનુષ્ય માટે થઈને ત્યાગ ન કરવો, વૈરાગ્ય ન લેવો એવી વાત નથી. બધાએ આ પ્રકારનું કરવું જોઈએ જેથી કરીને જીવોને મનુષ્યપણું પ્રાપ્ત થાય. આવી ગાંડી વાત કોઈના મગજમાં બેસી ગઈ હોય તો એને માટે કહે છે વામદેવજી, શુકદેવજી, જડ ભરતજી અને આજના યુગની અંદર પણ વિવેકાનંદ, રમણ મહર્ષિ, આ બધા જ મહાત્માઓ એ બધા કોઈ આ 4 આશ્રમના ક્રમે ચાલ્યા નથી. આ વેદ ધર્મના મહાન પુરસ્કર્તાઓ છે. સ્વામી દયાનંદ, આ બધા વેદના મહાત્માઓ છે, ઋષિમુનિઓની આખી શ્રેણી છે, ઉજ્જવળ શ્રેણી. એ આશ્રમના ક્રમથી ચાલ્યા નથી. એમને આ કાંઈ ધર્મનો વિરોધ છે એટલા માટે નહીં, પણ એ સમજે છે કે આયુષ્યનું કંઈ ઠેકાણું નથી. આપણે જીવશું જ એટલો સમય સુધી. એક. બીજું, વૃત્તિ પણ એ જ પ્રકારની રહેશે એવું ખરું કે અત્યારે એને ભાવ આવ્યા છે અને પછી એમ કે તું ઘર સંસાર કર અને પછી જા, તો એ વૃત્તિ એની રહેશે ખરી? આવું ક્ષણભંગુરપણું છે આયુષ્યનું અને વૃત્તિઓનું. તો એ વિરલાને જ કોઈને પ્રાપ્ત થાય એવું આયુષ્ય અને એવી એની સ્થિરતા. એ સંસારમાં રહીને પણ લક્ષ્ય એનું વૈરાગ્યનું જ હોય અને વૈરાગ્યના માર્ગે જ જાય. આવી પ્રકારનું તો કોઈ વિરલા જીવોને બની શકે એમ છે. આવું પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે. માટે એને નિયમ બનાવી શકાય નહીં. જીનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ, સદગુરુનો યોગ, તે આશ્રય પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગ્રસ્થ આશ્રમમાં પામ્યા પહેલા ત્યાગ કરે તો તેણે યોગ કર્યું છે એમ જીન સિદ્ધાંત પ્રાય કહે છે. કેમ કે અપૂર્વ એવા સાધનો પ્રાપ્ત થયે ભોગાદી ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું અને એથી પોતાને સંતતિ થશે, તે મનુષ્ય દેહ પામશે, તે મોક્ષના સાધનરૂપ થશે એવી મનોરથ માત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત કરવા જેવું થાય. કૃપાળુદેવ ઇતરના દર્શનના સિદ્ધાંત પછી જૈનની વાત કરે છે કે જૈનમાં પણ એવું કીધું નથી કે કોઈ એક ગ્રસ્તાશ્રમમાં જવું જ નહીં અને ગમે તે વયમાં ગમે તે માણસે દીક્ષા જ લેવી, ત્યાગ જ કરવો, આવું જૈનમાં પણ કહ્યું નથી. પણ તથારૂપ ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત થયે, સત્સંગ સદગુરુનો યોગ થયે અને પૂર્વના સંસ્કારે વિશેષ વૈરાગ્યવાન પુરુષને ગ્રસ્તાશ્રમ કરવો જ, ત્યાર પહેલા દીક્ષા ન લેવી એવું જૈન મતની અંદર વાત નથી. તો એણે એ ગ્રસ્તાશ્રમ પામ્યા પહેલા જો ત્યાગ કરે તો તેણે યોગ્ય જ કર્યું છે. કેમ કે અપૂર્વ સાધન પ્રાપ્ત થયું ત્યાગ વૈરાગ્યનું. જે જરૂર છે પરિભ્રમણ ટાળવા માટે અને પરમાર્થની પ્રાપ્તિ માટે ત્યાગ વૈરાગ્ય બહુ આધાર છે. વૈરાગ્ય એ જ જીવની પ્રાથમિક ભૂમિકા છે. કૃપાળુદેવે કહ્યું છે વૈરાગ્ય એ જ જીવને અનંત સુખમાં લઈ જનાર ભૂમિઓ છે. વૈરાગ્ય એ જ એના પારમાર્થિક જીવનનો આધારશિલા છે. જો વૈરાગ્ય ન હોય તો ત્યાગ પણ ટકી શકે નહીં. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. જો વૈરાગ્ય નથી તો જ્ઞાન પણ નહીં થાય, આત્મજ્ઞાન પણ થવું સંભવિત નથી. જૈન માર્ગમાં કહ્યું છે કે સાધન જે પ્રાપ્ત થયું છે એ મનુષ્ય દેહ નહીં પણ ત્યાગ વૈરાગ્ય જીવને પ્રાપ્ત થયા છે. તો એને કેવું કે તું ગ્રસ્તાશ્રમમાં જા પેલા, તો એ યોગ્ય નથી. અને એની બદલે એ ગ્રસ્તાશ્રમ એ ન કરતા કદાચ એ પોતે પોતાના પરમાર્થ માર્ગમાં જાય તો એ બરોબર છે. કારણ કે નહીં તો પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું થશે. જે પૂર્વના સંસ્કાર, જે આરાધના અને જે ભાવની ઉત્કૃષ્ટતા આવી છે એ પછી સંસારનો સંગ કરવાથી સંગની અસર થતાં એ કદાચ ઢીલા પડે, મોડા પડે.
અને એને કારણે થઈને એ ભાવ જે ઉત્કૃષ્ટ જાગ્યો છે એ ટકે પણ નહીં. તો કે છે એનાથી. અને બીજો વિચાર કે જો એ સંસારમાં પડશે, ગ્રસ્ત થશે, તો એને સંતતિ થશે આવું માનવું. પછી એ સંતતિ જે થશે એ મનુષ્ય દેહને મોક્ષનું સાધન બનાવશે. આ બધી કલ્પના છે. એ તો થઈને કોઈ ગુંડો પાકે તો શું થાય? 7 પેઢીનું સત્યાનાશ વાળે એવો દીકરો થાય તો શું થાય? તો બધું થયું ને. પરમાર્થે ગુમાવ્યો અને સંસારની કેટલી હાનિ કરી એને. એવા ફરજંદ આપ્યા સંસારને કે કોઈ પેઢીનું સત્યાનાશ વાળી. આવું બધું માનવું નહીં. આ બધી કલ્પના છે. આવું થશે એવી વાત નહીં, પણ આ બધી કલ્પના છે. એ કે છે એવી મનોરથ માત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત કરવા જેવું થાય. પશુ જેવી માણસની ગણતરી કરી તમે, એ બરોબર છે. ઢોરને એની સંતતિ થાય અને ઢોર જીવિત થાય, ત્યાં કોઈ પણ પ્રકારનો પરમાર્થ નથી. પણ મનુષ્યને સંતતિ થાય અને મોક્ષનું સાધન જ બને, આવી કઈ ખાતરી નથી. એ ઉલટાનું નર્કનું સાધન પણ બને. પોતે તો જાય પણ કંઈક ને ભેગું લેતો. ઇન્દ્રિય આદિ શાંત થયા નથી. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજી જે ત્યાગ કરવાના યોગ્ય નથી, એવા કોઈ મંદ કે મોહ વૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્ત છે, એમ કંઈ જીન સિદ્ધાંત એકાંતે નથી. જીન સિદ્ધાંત આમ કહેતો નથી કે જેનામાં ત્યાગ વૈરાગ્ય નથી, જેની ઇન્દ્રિયો હજુ શાંત થઈ નથી, કશાયો ઉપશમ થયા નથી, અને હજુ ત્યાગ કરવાના જે યોગ્ય ન હોય, હજી મંદ વૈરાગ્ય હોય અથવા મોહ વૈરાગ્ય હોય, તો એને ત્યાગ કરવા માટે જૈન સિદ્ધાંતમાં પણ અનુમતિ નથી. એ પણ જૈન સિદ્ધાંત પણ આવું એકાંતે માનતો નથી. જૈનમાં પણ કહ્યું નથી કે 4 આશ્રમ ન કરવા, બધાએ દીક્ષા લેવી અને પ્રત્યેક જીવનું મનુષ્યપણું એ મોક્ષનું જ સાધન છે, એવું જૈન એકાંતે કહેતો નથી. માત્ર ત્યાગ વૈરાગ્યવાન જીવ માટે મનુષ્યપણું એ મોક્ષનું સાધન છે. પણ જો એનામાં મોહ વૈરાગ્ય હોય, મંદ વૈરાગ્ય હોય, ઇન્દ્રિયોના વિષય કશાય જાગતા હોય, ઉપશમ થયા ન હોય, તો એ મનુષ્યપણું મોક્ષનું સાધન નથી. માટે મનુષ્યપણું છે એટલે દીક્ષા લેવી જ, આવું જૈનમાં પણ કહ્યું નથી. એની ભૂમિકા વિના એ મનુષ્યપણું એનું મોક્ષનું સાધન બનશે નહીં. ત્યાગ વૈરાગ્ય યુક્ત મનુષ્યપણું જ એના મોક્ષનું સાધન બની શકે. માટે કે છે કે સર્વપ્રથમ તો ઇન્દ્રિયાદિના વિષયો શાંત થવા જોઈએ. મન અને ચિત્તના કશાયો શાંત થવા જોઈએ. વિષય કશાય જ્યાં સુધી શાંત થયા નથી, ત્યાં સુધી એ જીવ સંસારના ભોગની અંદરથી નિવૃત્ત થઈ શકતો નથી. ભોગ ઉપભોગમાં એની વૃત્તિઓ સતત, એના વૃત્તિઓના તોફાન ચાલુ જ રહે છે. એ વેશ પરિવર્તન કરે એટલે કાંઈ વૃત્તિઓના તોફાન શાંત થતા નથી. અને સીધી સાદી વાતની અંદર એ પછી અનૈષ્ઠિક, અનૈતિક, ઇમોરલ એવી બધી વાત કરે તો ઉલટાનો પાપનો વ્યભિચાર વધતો જાય છે. પાપ અનેક ગણું થતું જાય છે. એનાથી એનું કલ્યાણ તો થતું નથી, પણ જે સમુદાયમાં એ છે એનું પણ કલ્યાણ થતું નથી. અને સંત પુરુષોના માર્ગને વગોવવાનો થાય છે. એનેથી કરીને જ્ઞાનીઓની ઘોર આસાધના થાય છે. જે માર્ગ ઉપર જ્ઞાનીઓની પ્રશંસા થાય, જ્ઞાનીઓની પૂજા થાય, એવા માર્ગના આલંબન ગ્રહણ કરીને જ્ઞાનીઓ નિંદાય, જ્ઞાનીઓની અવજ્ઞા થાય, જ્ઞાનીઓની અસાધના થાય, આવું કૃત્ય કરવું એ તો ઘોર નિંદનીય છે. આવું તો કરી શકાય નહીં. નહીં તો એને કહેવું કે આ મારું કામ નથી, ઉતાવળ થઈ ગઈ, મારી ભૂલ થઈ, હું પાછો આવ્યો. આ તો દંભ કરવા, આડંબર કરવા, દેખાવ કરવા પંચ મહાવ્રતધારી સાધુના અને એક પણ મહાવ્રતનો નિયમનું પાલન કરવું નહીં. એટલા સૂક્ષ્મ પંચ પરમેષ્ઠી પદમાં જેની સ્થાપના છે, સાધુ પદની, આખો માર્ગ પંચ પરમેષ્ઠી એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, એની તો આરાધના કરવાનું કીધું છે. 9 પદની અંદર પંચપદના વ્રત કરવાનું છે. એ વ્રતમાં, એ પદમાં બિરાજમાન વ્યક્તિ સાધુપણાના લેવલ નીચે
એક પણ વ્રતનું પાલન ન કરે, ઘોર હિંસાના પરિણામ થાય એવો એનો વ્યવહાર હોય. ભગવાને માર્ગ બતાવ્યો છે, અહિંસાનો માર્ગ બતાવ્યો છે. એની અહિંસા કેવા પ્રકારની સૂક્ષ્મ હોય, એના આહારમાં, એના વિહારમાં, એના નિહારમાં. અષ્ટપ્રવચન માતાનું સ્વરૂપ છે, ગુપ્તી અને સમિતિનું સ્વરૂપ છે, એ કંઈ પાડતો ન હોય. અને બધી જ પ્રકારના ભૌતિક સાધનો એનો બેફામ ઉપયોગ ચાલતો હોય અને પોતાને સાધુ કેવડાવે અને સમાજ એની સાધુ તરીકે પછી અમન્ય જાડે પૂજા કરે. વિતરાગ માર્ગને ઘોર નિંદા આસાતના અને જ્ઞાનીના અવર્ણવાદ સિવાય આમાં શું છે? એની અંદર જે જોડાય છે એ શું કરે છે? તો કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે જીવને સંસારમાં બંધના ઘણા કારણો છે, પણ અનંતાનુબંધીના કારણો તો પરમાર્થમાં જ છે. કારણ કે ત્યાં સંસારમાં તો એ પોતાના વ્યવહારમાં સમવયસ્કની અંદર છળ કપટ પ્રપંચ વગેરે કરતો હોય સ્વાર્થને કારણે, તો એ તો એની બધાની એની પોતાની હામી જાતે એવી છે. અહીંયા તો વિતરાગ પરમાત્મા સત્પુરુષોના માર્ગની અંદર એની સાથે છળ કપટ ચાલે છે, એની સાથે દગા ફટકા ચાલે છે, અને એની અવજ્ઞા અને એનો અવર્ણવાદ થાય એવી પ્રવૃત્તિની અંદર પડ્યો છે, એના નામે કરે છે. આ અનંતાનુબંધી છે. કારણ કે સતદેવ, સતધર્મ અને સદગુરુ આ ત્રણેય તત્વ જે તત્વત્રય એ ત્રણેય ઘોર નિંદાને પાત્ર બને છે. એમાં આ જીવ એમાં પડ્યો છે અને એ પોતાને પાછો પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ ગણાવે છે. જે નમસ્કાર મહામંત્રમાં જેનું સ્થાન છે, 14 પૂર્વ અને અનંતા 24ઓએ પણ માર્ગના સ્વરૂપમાં, વિતરાગ માર્ગમાં આ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ મૂક્યું છે. અને એ પંચ પરમેષ્ઠીના સ્વરૂપમાં પોતે 5મા પદમાં છે, 4થા પદમાં છે, 3જા પદમાં છે. તો ઉત્તરોત્તર એની શ્રેણીની મર્યાદા કેવી હોય, એનો સંયમ માર્ગ કેવો હોય. સાક્ષાત વિતરાગ જેવો આચાર્ય ગણાય. સૂરી એ સિદ્ધ સમાન છે એમ હેમચંદ્રાચાર્ય સૂર્યે એમના યોગ શાસ્ત્રમાં લખ્યું કે સિદ્ધ સમાન સૂરી છે. સૂરી તીર્થયર સમો, તીર્થંકર જેવો સૂરી આચાર્ય ભગવાન છે. એ આપણને જે અર્યન જોયા નથી એનો એ પ્રતિનિધિ બની અને બતાવે છે કે વિતરાગ માર્ગનું આ સ્વરૂપ છે. અને એ આચાર્ય એના માન કસાઈમાં પડ્યા હોય, એના પરિગ્રહમાં પડ્યા હોય, એની શિથિલતામાં પડ્યા હોય અને ધર્મના ઝંડા ઊંચા લઈને ફરતા હોય. શું કહેવું એને? કૃપાળુદેવ કહે છે કે આ બધી વસ્તુ અહીંયા એ કહ્યું નથી. યોગ્ય ન હોય તો એવો જીન સિદ્ધાંત કહેતો નથી. જીન સિદ્ધાંત કહે છે કે ત્યાગ અને વૈરાગ્ય જ એનો આધાર છે. ત્યાગ અને વૈરાગ્ય ઓછો હોય તો અટકી જાજો, દીક્ષા લેવી જ એવું નથી. પણ ત્યાગ ને વૈરાગ્યની વૃદ્ધિ કરવી, નહીં તો જ્ઞાન પણ નહીં થાય. અને યથાર્થ જ્ઞાન થયા વિના ચારિત્ર યથાર્થપણું આવે જ નહીં. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકત્રતા, અભેદતા એ જ સમ્યક ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર છે. એને સંબોધિનું સ્વરૂપ કહ્યું છે. તે ત્રણેય અવિરુદ્ધપણે જ્યારે આત્માપણે એક રૂપ થાય એને ચારિત્ર કહ્યું છે. દર્શન પણ જોઈએ, જ્ઞાન પણ જોઈએ, અને તથારૂપ ચારિત્ર હોય એને યથાખ્યાત કહ્યું છે. તો નથી ચારિત્ર, નથી જ્ઞાન, નથી દર્શન, અથવા જ્ઞાન છે તો ચારિત્ર નથી. કંઈ ને કંઈ પ્રકારનું પણ સંભવિત નથી. જ્યાં હોય ત્યાં ત્રણેય એકબીજાના પૂરક હોય, કોઈ એકબીજાના વિરોધી ન હોય. અહીંયા તો વિરોધી સાબિત કરે છે, પોતાના જ્ઞાનને તર્કમાં લઈ જાય છે, અજ્ઞાનમાં લઈ જાય છે અને સાબિત કરે છે કે અમે કરીએ છીએ બધું બરોબર કરીએ છીએ. તો અહીંયા પણ જ્ઞાન પણ વિપર્યાસપણાને પામે છે, સંકિત પણ ભમી જવાય છે. તો એવી વાતની અંદર કે છે આવો જીન સિદ્ધાંત નથી. ઇન્દ્રિયો શાંત થઈ હોય, અને આ વાત 401 અને 407 પત્રની અંદર બોટાદના મણિલાલને દીક્ષા લેવી હતી અને દીક્ષાના ખૂબ ઉત્કૃષ્ટ ભાવ હતા. સૌભાગભાઈ એને કહ્યું કે ભાઈ તું દીક્ષામાં ઉતાવળો થઈને દોડસ, એમ કર, મુંબઈની અંદર એક મહાત્મા રહે છે, વેપારમાં છે, વ્યવહારમાં છે, એની તું સલાહ લે પહેલાં, અથવા એનો સત્સંગ કર અને પછી તારા ભાવ હોય તો દીક્ષા લેજે. મણિલાલ મુંબઈ જવા માટે આજ્ઞા મંગાવે છે. કૃપાળુદેવ કહે છે નહીં,
તમે અમને આ દશામાં ઓળખી નહીં શકો. અમે વ્યવહારમાં બેઠા છીએ અને તમે અમારી પાસે આવશો તો તમે અમને ઓળખી નહીં શકો. એમ કરો કે અમે કોઈ તમને એવા એકાંતિક સ્થળની અંદર મળવાનું ગોઠવશું અને ત્યારે આપણે મુલાકાત કરીશું. અને કૃપાળુદેવ હળમતાળા જાય છે, બોટાદથી પાછળના ગામ, અને ત્યાં એને બોલાવે છે મણીલાલને. બોટાદમાં નહીં, હળમતાળા બોલાવે છે અને ત્યાં એની સાથેની ચર્ચા થાય છે. એમાં એક વાત મૂકે છે કે કશાયો શાંત થયા છે, ઇન્દ્રિયના વિષયો શાંત થયા છે. જ્યાં સુધી એ થયા નથી ત્યાં સુધી આ ત્યાગ આપણને ઉપકારી થાય એમ નથી. ત્યાગ એટલે દીક્ષા. આ દીક્ષા ઉપકારી થાય એમ નથી. એ સ્વ પરનું કલ્યાણ નહીં કરે, કદાચ અહિત કરશે. સ્વનું કરશે, સાથોસાથ પરનું પણ કરશે. કેમ કે જે લોકો સંપ્રદાયના અંધ થઈ ગયા હોય એ તો પાછું એમાંય જય જયકાર કરવા દોડે, તો એ પણ એનું અહિત જ થવાનું છે. અને કહે છે મણીલાલ, એની અંદરથી એને આવી સમજ, જાગૃતિ આવી. પહેલો માર્ગ આ પ્રકારનો છે, ઇન્દ્રિયો શાંત થવી જોઈએ, મન નિર્વિકલ્પ થવું જોઈએ અને ત્યાગ કરવા માટેની યોગ્ય આવે અને જીવનો વૈરાગ્ય મોહથી મુક્ત થવો જોઈએ. વૈરાગ્યના 3 પ્રકાર મહાત્મા પુરુષોએ કહ્યા છે. એક તો દુઃખ વૈરાગ્ય, બીજો મોહ વૈરાગ્ય અને ત્રીજો જ્ઞાન વૈરાગ્ય. એટલું બધું દુઃખ છે, ખાવા પીવાનું ઠેકાણું નથી, નોકરી ક્યાંય મળતી નથી, બાપ દાદાનો કોઈ ધંધો નથી અને ચારેય બાજુ સમાજમાં આથરતો હોય. લાવને સાધુ થઈ જાઓ, લપ મટે, 2 વાર ગુચરી થશે અને લોકો પાછો આપણને નમસ્કાર કરશે, એ વધારામાં. આ દુઃખ વૈરાગ્ય છે. સંસારથી દુઃખ સહન કરી શકતો નથી, ત્રાસી ગયો છે અને એણે આ માર્ગ જોઈ લીધો કે આ સરળ છે. બહુ તો અહીંયા મજૂરી કરવા હું તૈયાર છું, હું તો પાતરા ઉપાડવાના છે ને, ઉપાડીશ. અહીંયા કામ કરવા જવું પારકા, એના કરતાં મારા જ ના કરીશ તો આપણું તો કામ થઈ જશે. આ દુઃખ વૈરાગ્ય છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય, દુઃખના આવેગમાંથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય, એ વૈરાગ્ય દીક્ષા માટેનો નથી. મોહ વૈરાગ્ય, એણે જોયું કે ઓહો, ગુરુદેવનું કેટલું બધું માન છે, કેટલા બધા એની પાસે કરોડપતિ આવીને નમસ્કાર કરે છે, કેટલી ગાડીઓ, કેટલા બંગલા, કેટલી વૈભવ, કેટલી સુખ, કેટલી સામગ્રી, કેટલો જય જયકાર, કેટલું માન, કેટલું સન્માન, કેટલી પૂજા. આ એને એમ થયું કે આપણે આની હારે જોડાઈ જાય તો આપણું એ થાય. આપણે પછી એની પાટ પાસે ઉભા રહી તો આપણો ફોટો તો પડે ને. આ મોહ થયો એને. આવા જીવનનો મોહ થયો, વૈરાગ્યનો મોહ ન થયો, પણ આ વૈભવનો મોહ થયો. અને એને એમ થયું કે આવા દીક્ષા લેવી તો કોની પાસે લેવી? જો અત્યારે પૂછો કોઈને તો ઓલો કે મુંબઈ જા, જલસો થઈ જશે. દીક્ષા લેવી હોય તો મોહ વૈરાગ્ય છે. જીવને આવા આકર્ષણ જાગ્યા, પ્રલોભન જાગ્યા, લાલચ જાગી કે એક માત્ર જો એની આગળ દીક્ષા લઈ લે તો આપણું કામ થઈ જાય. આપણને કહેતી આ બધા આપણા મિનિસ્ટરો આપણી પાસે આવીને નમસ્કાર કરે. આ મોહ વૈરાગ્ય છે, મોહથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય છે. આ કહે છે મોહ ગર્ભિત વૈરાગ્ય દીક્ષાનું કારણ હોઈ શકે નહીં. જ્યારે જ્ઞાન વૈરાગ્ય થાય, સંસાર અસાર છે, બારે બાર ભાવનાઓથી ભાવિત જીવને કરીને, અનુપ્રેક્ષા કરીને સંસારમાં સ્વપ્નમાં પણ સુખ નથી. એક સમય માત્ર પણ સંસારમાં સાતા મળે એ માત્ર ને માત્ર કલ્પના છે. સંસાર કેવળ શોક, સંતાપ અને ખેદનું કારણ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિનું સંયુક્ત સ્વરૂપ એ સંસાર છે. તાપ, ઉતાપ અને સંતાપ એ આખું સંસારનું સ્વરૂપ છે. મહાવીરે એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ કર્યો નથી. કપિલ મુનિના અધ્યયનની અંદર ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર કહે છે, કપિલના મોઢેથી કેવડાવે છે કે આ અધ્રુવ અને આવો અસાતામય સંસારમાં હું એવી કઈ કરણી કરું કે જેથી કરીને આનાથી હું મુક્ત થાઉં. આવી ઉત્કૃષ્ટ ભાવના જ્યારે જાગે જીવનની અંદર કે મારે સંસાર કોઈ કાળે, સંસારનું કોઈ સ્વરૂપ મને પસંદ નથી, કોઈ સ્વરૂપ પ્રત્યે મને આકર્ષણ નથી, ચક્રવર્તીનું હોય તો પણ નહીં, અને સંસારમાં દેવગતિ છે, દેવગતિમાં હું ઇન્દ્રપદ મને મળે તો પણ એના તરફ એને કોઈ લેશ માત્ર આકર્ષણ નથી.
કૃપાળુદેવ એક પત્રની અંદર લખ્યું છે કે એને વિદ્યાધર પ્રસન્ન થયા અને પૂછ્યું, માગ માગ રાજા, તારી ભક્તિથી પ્રસન્ન છું, તારે શું જોઈએ છે? ચક્રવર્તી પદ જોઈએ છે? ઇન્દ્રાદી પદ જોઈએ છે? અહમિન્દ્ર થવું છે? રાજા કહે છે, પ્રભુ તમે પ્રગટ થયા હો તો આ 5 ઇન્દ્રિયોના વિષયરૂપ આ રાજ છે મારી પાસે અત્યારે, એનું મને સ્વપ્ન પણ ન હો, મને મુક્તિ આપો. ઇન્દ્રિયોના વિષયનો કોઈ પદાર્થ મને પ્રાપ્ત ન થાવ, આવું રાજ્ય સુખ પણ મારે જોઈતું નથી. આ અંતરમાંથી અવાજ આવે છે, એ વૈરાગ્યનો આવે છે. વૈરાગ્યનો અગ્નિ પ્રગટ્યો છે. પૂતગળ એ સુખનું કારણ નથી. આવો જ્યારે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય, એ સાચું દીક્ષાનું એની યોગ્યતા છે, પાત્રતા છે. વિતરાગના માર્ગમાં પ્રવેશ કરવા માટે વૈરાગ્ય અને ઉપશમ એ એનો આધાર છે. એના 2 પગથિયા છે. આ 2 પગ આપણા હોય વૈરાગ્ય અને ઉપશમના, તો જ આ માર્ગમાં આપણે આગળ વધી શકીએ, દીક્ષાના માર્ગમાં. ત્યાં સુધી મુમુક્ષુતા તરીકે એ જ પ્રયત્ન કરવો કે અમે ક્યારે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે જ્યારે અમે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્વ. આ વિચરવાનું છે દીક્ષા. એ મહત્પુરુષના પંથે, જે પંથે એ ચાલ્યા, જે રીતે એ ચાલ્યા, એ રીતે એના પંથે અમારે ચાલવું છે. પણ એવો અવસર અમારા જીવનમાં ક્યારે આવે? કારણ કે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. એનો બેઝ આ છે કે જ્યાં સુધી સંસારના એક પણ ભાવ પ્રત્યે ઉદાસીનતા નથી, પરંતુ એને મોહ છે, તો એ વિતરાગનો માર્ગ નથી. મોહનો નાશ એ વિતરાગનો માર્ગ છે. તો ઉદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહે તે સંયમ હેતુ હોય છે. અને દેહે પણ કિંચિત મૂર્છા ન હોય. અરે શરીર પ્રત્યેનો સંગની મોહ પણ તૂટી જાય ત્યારે આ વિતરાગનો ચારિત્રનો માર્ગ છે, આ સાધુપદનો માર્ગ છે, આ પંચ પરમેષ્ઠી પદમાં એનો પ્રવેશ છે. આટલું પદ અદ્ભુત, જે દેવોને પણ વંદન કરવા યોગ્ય પદ છે આ પંચ પરમેષ્ઠીનું, એની અંદર પ્રવેશ કરવો એ કેટલી બધી જીવની પાત્રતા, યોગ્યતા, ક્ષમતા માગી લે છે. એટલે કે છે જીનનો ઉપદેશ તો એ છે, પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપી ત્યાગના પરિણામે લક્ષ્ય રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંત ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જીન સિદ્ધાંત નથી. માત્ર મોક્ષ સાધનનો પ્રસંગ પ્રાપ્ત થાય તે પ્રસંગ જતો કરવો ન જોઈએ, એમ જીનનો ઉપયોગ છે. ઉત્તમ સંસ્કારવાળો હોય પણ કદાચ એને આવી પ્રકારનો બીજા આશ્રમમાં જાય, ક્રમપૂર્વક વર્તે, તો કે છે જીન સિદ્ધાંત એમાં માનતો નથી. પણ એને તો પોતાના મોક્ષ સાધન માટેનો યથાયોગ્ય જો પોતાની પાત્રતા થઈ છે અને ખરેખર સંસારની રુચિ નાશ પામી છે, તો એને સંસારમાં રહેવું નહીં. તો પરમાર્થ માર્ગી કહે છે કે તું છોડી દે, આ બધા બંધનો છે, બંધન છોડી અને તું તારા માર્ગે નિર્ભીક પણ ચાલ્યો જા. એ કહે છે મોક્ષ સાધનનો પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જતો કરવો ન જોઈએ. પછી વય ગમે તે પ્રકારની હોય, સ્થાન ગમે તે પ્રકારનું હોય, તો આ તારે જતું કરવું નહીં. એમ જીનનો ઉપદેશ છે કે મળેલો આ જે મનુષ્ય ધર્મ છે, એટલે ભગવાન મહાવીરે કહ્યું 4 દુર્લભતા. એક તો મનુષ્યપણાની પ્રાપ્તિ, એમાં સદબોધની પ્રાપ્તિ સદગુરુના, પછી તેની શ્રદ્ધા થવી, સંકિત ઉપજવું, અને પછી એમાં વીર્યનું પ્રવર્તન કરવું. આ 4 ઉત્તરોત્તર મુશ્કેલ છે. જો આ 4 મળ્યા તો આ ગતિમાં જા, તો પછી સંસારના ક્રમને આરાધવાનું કરીશમાં, તારો માર્ગ હવે આ છે. એ પ્રકારની વાત સરસ મૂકી છે. જીનનો એ ઉપદેશ છે. પત્ર હજુ લાંબો છે, જુદી જુદી ત્યાં માન્યતા મૂકી હશે, એનું કૃપાળુદેવ સમાધાન આપે છે. વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બળે જગતનું કલ્યાણ કરો.